વિષ્ણુ ભગવાને નારદજીને કીધું હતું જપવું જાય શંકર સદનામાં. શંકર ભગવાનના ઓમ નમઃ શિવાયના પંચાક્ષર મંત્રના 1000 જપ કરવાથી વાણીના પાપ ધોવાઈ જાય છે. અહીંયા ભગવાન વિષ્ણુ પરમાત્માના રૂપમાં રામજી પરશુરામજીને કહે છે કે હે મહારાજ, એકાંતમાં જંગલમાં જઈ એકાંતની અંદર બેસી અને મનને એકાગ્ર બનાવી ચિત્તને ભગવાનમાં લગાવી અને 1000 મંત્ર જાપ જે કરે છે એના વાણીના દોષ ધોવાઈ જાય છે. આવું લખ્યું એટલે કહું છું, તમારે કરવા ન કરવા તમારી ઈચ્છાની બાબત છે. ભગવાનના મંત્રમાં આટલો પાવર છે, શક્તિ છે. હું વારંવાર કહું છું કે મંત્ર ક્યારેય નિષ્ફળ જતો જ નથી. એની શક્તિ જે અવશ્ય મળે છે. પરશુરામજી ભગવાનને વંદન કરી અને પોતાએ જે ભૂલ જીવનમાં થયેલી છે એ ભૂલના પ્રાયશ્ચિત માટે એકાંતમાં જંગલમાં જાય. પરશુરામજી આવેશ અવતાર છે, વિષ્ણુ ભગવાનનો અંશ અવતાર છે. એને જો પોતાનું પ્રાયશ્ચિત કરવું પડ્યું હોય તો આપણે આપણું નહીં કરવું જોઈએ ભાઈ. ભલે તમે એકાંતમાં કઈ જગ્યા ન હોય તો ઘર એકાંત જ છે આપણું ઘર છે. રૂમના દરવાજા બંધ કરી ખોટો અવાજ ન મળે અને મન ભગવાનમાં ચોંટે એવી રીતે બેસી જવાનું, વાત પૂરી થઈ ગઈ. અને જે તમને લાગે 1000, 1500, 2000 જપ કરી નાખો ને, રોજ કરતો વધુ સારું થઈ જાય. હરિના નામ સિવાય તો બધું ઉદાર નથી. રામ નામ શિવ સુમિરન લાગે જાને સતી જગત પ્રભિના. શિવજી પણ રામ નામનું ભજન કરતા હતા. પરશુરામજી એકાંતમાં ગયા છે. અહીંયા જનકપુરીમાં આનંદ હતો એ પાછો પ્રાપ્ત થયો છે. આખી સભા આનંદમય બની છે. હવે શતાનંદજી મહારાજે જનકજીને બોલાવી પ્રશ્ન કર્યો, મહારાજ આમ તો તમારો સંકલ્પ એવો જ હતો કે ધનુષના ટુકડા જે કરે એને તમારી પુત્રી જાનકીજીની હાર પહેરાવે, એને આપણે દીકરી આપી દેવા. તો રામજીએ તોડ્યું છે, જાનકીજીએ જયમાળા પહેરાવી છે. પણ ખરેખર અયોધ્યાના મહારાજા દશરથજીને આપણે સમાચાર આપવા જોઈએ અને કદાચ એને જાન લઈને આવવું હોય તો ભલે આવે, પછી આપણે વિધિ વિધાન કરીએ તો શું વાંધો? તો બરાબર. 2 સચિવોને તૈયાર કર્યા, પત્રિકા લખી આપી અને કહ્યું જાઓ તમે અયોધ્યામાં જઈ રાજા દશરથજીને આ પત્રિકા આપી આવો અને કહેજો કે જાડી જાન લઈ જેમ ને તે મેળી દે કે જનકપુરમાં બધા. બંને દૂતો ગયા છે. એ વખતે રાજા દશરથજી સભા ભરીને બેઠા છે. આખી સભા એકલા ઠાઠ ભરેલી છે. સિંહાસન પર રાજા દશરથજી બેઠા છે. નજીકાર થઈ રહ્યો છે, આનંદ મંગલ થઈ રહ્યો છે. એમાં જનકપુરના દૂતોએ જવાની મંજૂરી માગી, મંજૂરી મળી અને 2 દૂતો અંદર ગયા છે. દશરથજી પાસે જઈને એ પત્રિકા હાથમાં આપી છે. રાજા દશરથજીએ પત્રિકાને ખોલી છે. સભાની પર બેઠા અને પત્રિકાને ખોલતાની સાથે મહારાજની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. કેમ એવું કે આંસુ આવ્યું લખ્યું હતું કઈ? જનક રાજાની પત્રિકા છે એમાં આંસુ આવ્યું કે લખ્યું છે? કેમ આંસુ આવ્યા? ના, આંસુ પડે એવું કઈ લખ્યું જ નહોતું, આંસુ આવ્યા કેમ? પત્રિકામાં એવું લખ્યું હતું કે હે રાજા દશરથજી, તમારા 2 રાજકુમારો રામ લક્ષ્મણજી જનકપુરીમાં આવ્યા અને તમારા પુત્ર રામજીએ શિવ ધનુષને તોડ્યું. રાવણ જેવો બળવાન રાજા જેને હલાવી નહોતો શક્યો, બાણાસુર જેવો બળવાન રાજા જેથી ઉચકી નથી શક્યો, 10,000 રાજાઓથી જે નથી હેલ્યું એવું શિવ ધનુષ તમારા પુત્ર રામજીએ તોડી ટુકડા કરી અને જનકપુરનો ગૌરવ વધાર્યો છે. તમારું કુખને ઉજાડી છે, તમારા કુળને દીપાવી દીધું છે. દીકરાના શુભ સમાચાર સાંભળી, આનંદમય સમાચાર સાંભળી અને એ મહારાજની આંખમાં હરખ અને પ્રેમ સિદ્ધાંત છે કે બાળકો આપણા દીકરા દીકરીઓ કોઈ સારું કામ કરતા હોય અને કોઈ માણસ આવીને આપણે એની પ્રશંસા કરે, વખાણ કરે તો આપણો દિલમાં આનંદ ઉભરાય અને આનંદના આંસુ પણ ક્યારેક આવે છે. પણ દીકરાએ નબળા કામ કર્યા હોય અને જેલમાં બેઠા હોય એ સમાચાર મળે તો દુઃખના આંસુના પણ 2 પ્રકાર છે. આનંદ અને હરખના જે આંસુ હોય એ આંસુ ઠંડા હોય છે, અનુભવ કરજો કરવો હોય એ આંસુ ઠંડા હોય અને દુઃખના અને વિયોગના આંસુ ગરમ હોય છે. એ આંસુનો પ્રભુત્વ છે.
તો જનક રાજાની શુભ સમાચારની પત્રિકા જોતાની સાથે આનંદના સમાચાર મળતા રાજાનું હૈયું ભરાયું છે. પત્રિકાને આનંદમાં મેળવી દીધી છે. પત્રિકાને એક બાજુ મૂકી અને પહેલો જ પ્રશ્ન પૂછો કે ભાઈઓ, તમે રામ લક્ષ્મણને ઓળખ્યા કઈ રીતે? મહારાજ, સૂર્ય ભગવાન જ્યારે ઉગે ત્યારે દીવો પેટાવીને જોવા ન જવું પડે, એ તો આપોઆપ પ્રકાશ આપે. એ મહારાજ, તમારા દીકરાઓ રામ લક્ષ્મણજી એ તો તમારા કુળના દીવા છે. જે દિવસથી તમારા બે દીકરાઓ વિશ્વામિત્રજી સાથે જનકપુરમાં આવ્યા છે તે દિવસથી અમારી જનકપુરમાં રાત પડી નથી, કોઈ ઊંઘ વાગ્યું નથી. 24 કલાક લોકો હરે રામ નાતે છે, કૂદે છે, જીકાર થઈ રહ્યો છે. મહારાજ બહુ રાજી થયા. એ વખતે રાજાએ એના મંત્રીઓને બોલાવ્યા, જાઓ મહેલમાંથી ટોપલીમાં સોનામાલ ભરીને લઈ આવો. કેમ? જનકપુરના દૂતો જે શુભ સમાચાર લઈ આવ્યા છે એને મને સોનામાલ ભેટ આપી એને બિરદાવવા છે, એને રાજી કરવા છે, એને ખુશ કરવા છે. દૂતો ગયા છે અને ટોપલીઓમાં સોનામાલ ભરીને ટોપલી લઈ આવ્યા છે. ટોપલીઓ હાથમાં લઈ અને રાજા દશરથજી બોલ્યા પેલા પ્રધાને કે આવો મહારાજ. કેમ? શુભ સમાચાર તમે લઈ આવ્યા છો અને શુભ સમાચાર મને આપી મને હર્ષિત કર્યો છે, તો અમારા રાજ તરફથી તમને આ સોનામારો ભેટ આપવામાં આવે, લઈ લો. ટોપલીઓ આપવાની રાજાએ તૈયારી કરી દશરથજીએ અને દૂતોની આંખમાંથી આંસુ મીના પડવા અને કાનાડા હાથથી, મહારાજ અમારથી હવે ન લેવાય. કેમ? મહારાજ, અમારી દીકરી જાનકીજી અમે રામજીને આપી દીધા છે, પુષ્પની માળા પહેરાવી દીધી છે, એટલે દીકરી આપી દીધી કહેવાય. અને અમારા રાજનો કાયદો છે કે અમારી રાધાની દીકરી અમારી દીકરી કહેવાય, અને દીકરી અર્પણ કર્યા પછી એનું કાંઈ લેવું એ મોટું પાપ શું નથી. આ લખેલી વાત કહું છું. કહિયની તીતે મુદહી કાના ધર્મ વિચારી સબહી સુખ. દીકરીના પૈસા બાબતે લેવાય પાપ છે. દીકરી અર્પણ કર્યા પછી દીકરીના ઘરનું કાંઈ લેવું ખાવું પીવું પાપ છે. હું તો નાના કે જમાઈ પણ દીકરીના ઘરનું જમવું પણ નહીં જોયું, અને જમે તો 100-200 આપી દેવા, મફત ખાઈને હાલતું નથી, દોષ લાગે છે. હવે એના ઘરનું પાણી પીવામાં તકલીફ હોય તો આ પૈસા ગણેનું થશે? હું તમે કહો દઈ 10-10 લાખ 20-20 લાખ રૂપિયા ગણે છે. આ તો નરકમાં જ જાય, બીજે ક્યાંય ન જાય. એનો ઉધાર છે નહીં કોઈ પણ રીતે. કઈ અનિતિ તે મુદ. દૂતો એમ કહે છે કે મહારાજ, અમારા રાજાની દીકરી અમારી દીકરી કહેવાય, અને અમારી દીકરી રામને મેં આપી દીધા. હવે અમારથી એનું કાંઈ લેવું? આ રાજનું અમારે બને એટલું આપવું જોઈએ, પણ અમારે એમથી કાંઈ લેવાની, અમે પગે લાગીએ. દશરથની આંખમાંથી આંસુ મીંડા પડવા કે જેના મંત્રીઓમાં આવો ન્યાય નીતિ હશે, આવો પવિત્રતા હશે, તો એ રાજા કેવો હશે, એની દીકરી કેવી હશે? અંદાજ ન પાય. અમુક કામ વર્તીને અંદાજ નક્કી થાય કે આ માણસમાં કેટલા ગુણ હશે, કેટલા દોષ હશે. ભગવાનની કથા જે છે એ સદગુણની કથા છે અને દુર્ગુણને છોડવાની કથા છે. એ નકરા માથા હલાવવાની કથા નથી. એમાંથી આપણે કંઈ ઘટાઈ લેવાનું છે. તમે જે તમે બેસીને 3 કલાક સાંભળો છો, તમે ધન્યવાદને પાત્ર છો, પણ તમારે આમાંથી કંઈક લેતું રહેવું જોઈએ. આપણે જ્યાં કપડા છે ને પહેલા દરજી સીવી દેતા, અને મજૂર વર્ગ ખેતી વર્ગ વાળા જે હોય એ ઘરે હંસો બેહાડ, દરજી 2 દી 15 દી સીવે, પછી 2 માણા બાજરો, 2 માણા ઘઉં, 2 માણા મગ, અડદ, લસણ, ડુંગળી જે કંઈ જોઈએ ભરી દે. ઓલો 12 મહિના હાથ આનંદ. હવે તો એકદમ રેડીમેડ સ્ટોર થઈ ગયા, દરજીનું કામ પૂરું, એને બોલાવવાને બંધ, એ કંઈ આવે નહીં. હવે એ લોકોનો ટાઈમ ઘરે આવવા રાજી નહીં. દૂધના કળશા ભરી દેતા, ખાવાનું આપે, ખવડાવીને પાછો કળશો ભરી દે, આ ઘરનાને બધાને પાજો સારી ચાકરી બીજું. એ લોકો બંધ થયા, આપણે આપવાનું બંધ કરી દીધું. રેડીમેડ સ્ટોર બની ગયા. રેડીમેડ સ્ટોર એટલે તૈયાર કપડાં. તમે દુકાનમાં જો કપડાં ટીંગાતા હોય
તમને કઈ પેટર્ન ગમે છે, કયો કલર ગમે છે, કઈ ડિઝાઇન તમને પસંદ છે, એ તમને ફિટ થાય પહેરી લેવાના. કઈ માથા કોઈ નહીં, કાપવું કોરું કાંઈ બોલા મહેનત ને આપણે તૈયારમાં. જેમ રેડીમેડ સ્ટોરમાં તૈયાર કપડાં છે એમ રામકથા રેડીમેડ સ્ટોર છે. આમાંથી તમને જે ઘટતું હોય, જે અનુકૂળ લાગતું હોય તમારે લઈ લેવાનું, અને અનુકૂળ ન લાગે પાછું મૂકી દે. તમને જે આમાં બધી વસ્તુ આવી ગઈ છે. જીવનમાં જન્મથી લઈ અને મૃત્યુ સુધીમાં જે કંઈ ઘટના ઘટે છે, જે કંઈ ચીજ વસ્તુ પર આપણે નભી રહ્યા છે, એ તમામ ચીજ રામાયણમાં પૂરી પાડી છે. બધી વસ્તુ, કોઈ વસ્તુની કમી નથી. એટલે જીવનમાં તમે આ 2 કલાક 3 કલાક ટાઈમ કાઢી અને ભગવાનની કથા સાંભળો છો ત્યારે આમાંથી લેવા જેવું લાગે લેજો, પડ્યું ન રહે. અહીંયા જનકપુરીમાં દૂતોએ મહારાજ દશરથ રાજાનું દાન લીધું નથી. મહારાજ આમાં ન લેવાય, કઈ અનીતિ તે મુદહી કાને. મહારાજ હવે દીકરી અમારી દેવાઈ ગઈ, સંકલ્પ થઈ ગયો, એટલે હવે અમારથી બધું કાંઈ લેવાય નહીં, દોષ લાગે. આ બાજુ દૂતો ગયા છે જનકપુર તરફ. રાજા દશરથજીએ વશિષ્ઠ મહારાજને બોલાવ્યા છે, બ્રાહ્મણોને બોલાવ્યા છે, સંતોને બોલાવ્યા છે, અને આખી અવધને શણગારવામાં આવી છે. મારા પુત્ર રામજીના લગ્ન થવાના અને અયોધ્યાથી જાન લઈ જનકપુરમાં જવાનું છે. એ તમામ બ્રાહ્મણોને સંતોને નિમંત્રિત કર્યા છે. ભાત ભાતની વાનગી બનાવી રાજા દશરથજીએ અયોધ્યામાં તમામ સાધુ બ્રાહ્મણને ભોજન કરાવ્યું છે, ખૂબ દાન આપ્યું છે. આખી અવધને શણગારવામાં આવી છે, આખી અયોધ્યા શણગારેલી છે. આખી નગરમાં જય જયકાર થવા લાગ્યો, આનંદ મંગલ થયો. હાથી ઘોડા રથ પાલકીઓ સાથે જાન તૈયાર થવા લાગી. આ બાજુ દૂતો જનકપુરથી અયોધ્યાથી આવી ગયા. જનકપુરમાં સમાચાર આપ્યા, જનકજીને બધી વાત થઈ ગઈ છે અને દશરથજી આવી રહ્યા છે. તે રાજા જનકજીએ મનમાં એવો નિર્ણય કર્યો કે દશરથજી છે ચક્રવર્તી રાજા છે, જેને ત્યાં રામ જેવા દીકરા હોય અને આવો મહાપુરુષ મારે આંગણે જાન જોઈને આવતા હોય તો એની મારે વ્યવસ્થા કરવી જોઈએ. એટલે સત્યોને સૂચના આપી આખી જનકપુરે બધી વ્યવસ્થા થવા લાગી. જાન માટે ઉતારવાની વ્યવસ્થા, બધાને સુવા બેસવાની વ્યવસ્થા, બધી વ્યવસ્થાઓ થઈ રહી. એટલું જ નહીં, પણ અયોધ્યાથી જનકપુરનો જે રસ્તો છે એ રસ્તામાં અમુક જગ્યાએ મુકામો બનાવ્યા છે. ત્યારે તો હું તો જાન જે એ ઘોડાગાડીમાં રથમાં એમાં આવતી ગાડામાં. હવે તો આપણે ગાડી 4 વ્હીલ ગાડીઓ થઈ ગઈ એટલે 10 મિનિટમાં, હવે પ્લેનમાં જવાનું જાય 10 મિનિટમાં એવું પછી. અયોધ્યા ને જનકપુરી ખૂબ દૂર છે. અયોધ્યા ઉત્તર પ્રદેશમાં છે, જનકપુરી નેપાળમાં છે, આખો પ્રાંત ફરી જાય. એટલે એ જાન જે આવતી હતી રથ લઈને, ઘોડા જોડા રથ હોય, ગાડાઓ હોય, બળદને જોડા, આવી બધી સુવિધાઓમાં જાન આવતી. અને એ જાનને કોઈ અગવડતા ન થાય, કોઈ ભૂખ્યા તરસ્યા ન રહે, એના માટે જનક રાજાના દરબારથી જે અવધનો રસ્તો છે એ રસ્તામાં અમુક જગ્યાએ મુકામ ગોઠવા છે. જાન આરામ કરી શકે, જાન ભોજન કરી શકે, જાન શાંતિથી નાસ્તા પાણી કરી શકે, એવી સુવિધાઓ ગોઠવા. અયોધ્યાથી મહારાજ દશરથજી વશિષ્ઠ મહારાજની સૂચના પ્રમાણે જે કંઈ વિધિ વિધાન કરવાના હતા એ તમામ વિધિ વિધાન થયા. સાધુ બ્રાહ્મણનું ભોજન થયું, ખૂબ દાન પુણ્ય કર્યું, બધા એનો આશીર્વાદ લીધો છે. અને વશિષ્ઠ મહારાજે વેદની ક્રિયા મુજબ તમામ પ્રકારની વિધિ વિધાન કરાયા છે. અને હાથી ઘોડા પાલખીઓ બધા કમ્પ્લીટ થયા. સાધુ સંતો બ્રાહ્મણો અતિથિઓ તમામ અવધવાસીઓ નરનારીઓ તમામ તૈયાર, અસંખ્ય સંખ્યામાં રથો તૈયાર થયા. ભગવાનની જાન અયોધ્યાથી પ્રસ્થાન કરે છે અને ભગવાનની જાનને શુભ શુકન થવા આવે. ગળામાં પુષ્પની માળાઓ પહેરી હોય એવી ગૌ માતાઓનું ગોધન એ ભગવાનના જાનને શુકન આપવા માટે આવે છે. અને નોળિયાઓ નિકુળ દર્શન પાવા, નિકુળ એટલે નોળિયા, જમણી સાહેબ ઉતરવા લાગ્યા, અશુભ શકનો થવા લાગ્યા. અને દેવોની પત્ની દેવાંગનાઓ નારી સ્વરૂપ લઈ અને ભગવાનના જે રથો હતા એમાં ગોઠવાઈ ગયા. અને એ દેવાંગનાઓ રામ અને જાનકીના લગ્નના ગીતો ગાય છે, એવું લખ્યું છે.
ગાવહી ગીત મનોહર ના અતિ આનંદ ભગવાનની જાન અયોધ્યાથી પ્રસ્થાન કરી અને જનકપુરના માર્ગ તરફ રવાના થાય છે ત્યારે અચાનક બધા શુકનો થઈ રહ્યા. દેવની પત્ની દેવાંગનાઓ રથમાં બેસી અને ભગવાનના લગ્નના સુંદર ગીતો ગાય. ગાવહી ગીત મનોહર નાના અતિ આનંદ મનોહર એવા સુંદર ગીત ગવાય છે કે સામનાનું મન એ ગીતમાં ચોંટી જાય, લાગી જાય. આ મન છે જે વિચિત્ર છે. એવા સુંદર શબ્દોમાં તમે વર્ણન કરો કે આપણું મન જે છે એ ફરતું મન અટકી જાય અને જે ગવાય છે એમાં મન એકાગ્ર બની જાય. ચિત્તની શુદ્ધિ છે. ગાવહી ગીત મનોહર નાના અતિ આનંદ ન જાય બખાના. એ દેવાંગનાઓ જે ભગવાનના લગ્નના જાન થઈ છે ગીત ગાય છે એ ગીતમાં બધું દેખાય છે એવું નહીં. જે ગીતના શબ્દો છે એમાં આખું ચિત્ર ખડું થયું. પહેલા આપણો રિવાજ હતો કે આપણા છોકરાઓની જાન લઈને જતા હોય ત્યારે બળદગાડામાં જતા ને, બળદને શણગાર્યા હોય, ઝૂલ પહેરાયો હોય, એના શિંગડામાં ખોળાઓ બાંધ્યા હોય, કપાળમાં મથાવટી બાંધી હોય અને પછી ગાડું શણગારેલું હોય અને પછી એમાં જાનડી બેઠી હોય, પછી દીકરાની માં હોય, એની કાકી હોય, એની ભાભુ હોય, એની બેન હોય, નણંદુ હોય, બધા બેઠા હોય અને પછી સમજત બોલતી હોય ગાડામાં આગળ આગળ પાછળ 5-10 ગાડા હોય. આવું એક બે નહીં, 1-2 મોટરમાં ન હાલતું, 8-10 ગાડા હોય આગળ પાછળ. તમે તો જોયું હશે, મોટા હોય નાના ને ખબર ન હોય. અને એ જે આનંદ હતો ત્યારે એ બેનડીઓ જો ગીત ગાતી હતી એ ગીત આપણે દેખાય કે જાન જેવું લાગે. લાંબી લાંબી સરોવરની પાર, લાંબી લાંબી સરોવરની પાર, સરોવર કાંઠે રાઈવર જળ રમે. ગીત ગવાતું હોય તો ગીતમાં તમને જાન જતી હોય, બળદના ટોકરા વાગતા હોય, ચાંદડીઓ ગીત ગાતી હોય. સરોવરની પાર, સરોવરની પાર જાન જતી હોય. કોઈ સારી જાળવાની ઘટાઓ આવે ત્યાં બપોર થાય જાનને છોડે, બળદને છોડ્યા હોય, બળદને નીરાવ નાખ્યા હોય, ડબ્બા ખોલી ખોલી હુકડીના બટકા કાઢે, અથાણું કાઢે અને પછી દહીં ઝેરી નાખે. દહીં સુખડી ખાતા હોય, ઢેબરા ખાતા, મુકામ કરતા કરતા જાન. એ આનંદ એ વસ્તુ અલગ હતી. આજે ખાલી લગ્ન કરા પૂરતું છે, કોઈ જે વિધિ વિધાન તો કઈ છે જ નહીં કોઈ જગ્યાએ. મોટને સલેપ માર્યો 10 મિનિટમાં ન્યામ 4-9 વાગે જગત ભેગા વાત પૂરી. આનંદ નથી. લગ્ન વિધિમાં તમે આનંદ સાચો કર્યો હોય તો આખું જીવન આનંદમય જાય છે. સારી જિંદગીમાં આનંદ તમને શોક ક્યાંય આવવા જ ન દે. આનંદ કર્યો છે ને, તમારા પ્રસંગમાં તમે આનંદ માણ્યો છે. એ આનંદ એટલા માટે હતો કે તમારા જીવનમાં આનંદ કોઈ દી ખૂટી નહીં જાય, વિસરાય ન જાય. એ ત્યારે બધા ઘરડાઓ આવું સાચી વસ્તુ ખાતા અને બધું ભગવાનની જાન મુકામ કરતા કરતા જનકપુરમાં આવેલી છે. આ બાજુ જનકરાજે આખી જનકપુરી શણગારી છે. સુંદર ઉતારની વ્યવસ્થાઓ ગોઠવાઈ ગઈ છે, બધી વસ્તુ કમ્પ્લીટ. પણ સીતાજીને એમ લાગ્યું કે દશરથી ચક્રવર્તી રાજા છે, મોટા રાજા છે, મારા પિતા તો ખણિયા રાજા છે.
ને આટલું મોટું બહોળો સમાજ, સાધુ સંતો બ્રાહ્મણો વિદ્વાનો રાજાઓ મહારાજાઓ એ બહોળી સંખ્યામાં જાન આવે છે. મારા પિતાજી બધી જ સુવિધાઓ કરી છે, પણ કદાચ એ સુવિધામાં કોઈ ખામી રહેશે તો, કઈ અધૂરું રહેશે તો મારા પિતાનું નબળું કહેવાશે. તે રાત્રિ દરમિયાન સીતાજી પોતાની યોગ માયાથી સિદ્ધિ બુદ્ધિને બોલાયા છે. કારણ કે દીકરી છે ને એને બાપનું સારું કેમ થાય બહુ કરાવવાની જરૂર હોય, એની ઈચ્છા પડે. એટલે રાતના સમયે સીતાજી સિદ્ધિ બુદ્ધિને પ્રાર્થના કરી બોલાયા. સિદ્ધિ બુદ્ધિ બોલો માં મને શું કામ બોલાવ્યા? સીતાજીએ કહ્યું કે હવે આવતીકાલ પછી અયોધ્યાથી મહારાજ દશરથજી જાન લઈને આવ્યા છે રામજીને. રાજાઓ મહારાજાઓ સંતો બ્રાહ્મણો બહોળી સંખ્યામાં જાન આવે છે. મારા પિતાજીએ તમામ સુવિધા તો ગોઠવી છે, એનાથી જેટલી બને એટલી સગવડતા એને કરી છે. પણ મને એમ લાગે છે કે ચક્રવર્તી રાજા છે અને કદાચ એ જાનની સગવડતામાં જો નહીં પહોંચી શકે અને કાંઈક ઊણું પડે છે તો મારા પિતાનું નબળું કહેવાશે. તો તમે કામે લાગી જાઓ ને એવી સુવિધા કરો કે અવધની જાનને કોઈ વાતની કમી ન રહેવી જોઈએ. ભલે તમે શાંતિ રાખો, સ્વાદ ના પડે ત્યાં તમામ વસ્તુ ગોઠવી દઈશું. આખી જનકપુરીમાં અષ્ટસિદ્ધિ નવનિધિ ગોઠવી દીધી છે. સવારે પડ્યું તો આખી રોનક બદલાઈ ગઈ, આખું જનકપુર બદલાઈ ગયું. જ્યાં ત્યાં કોઈ સુવિધા હાજર, ઈચ્છા કરો એ વસ્તુ હાજર. હવે જનકપુરના લોકોને એ ખબર નથી કે રાતોરાત સગવડતા કોને કરી છે, કઈ રીતે બધી કોઈને ખ્યાલ નથી. ખબર ના પડે બને ખરું ભાઈ. આપણા ગામમાં કંઈક નવીન બન્યું હોય તો હમાતા ન મળે આપણને. તરત જ અડધી કલાક થઈ હોય ત્યાં સમાજ, અને હવે તો મોબાઈલમાં આવી ગયું, 2 મિનિટમાં સીધો હમાતા. તો જનકપુરના લોકોને ખબર કેમ નહીં પડી હોય આટલો બધો ઉત્સવ? એનું કારણ છે કે જે દિવસથી રામજી લક્ષ્મણજી જનકપુરીમાં આવ્યા છે તે દિવસથી લોકોને દિવસ છે કે રાત છે ભાન નથી. કોઈ જમ્યા નથી, કોઈ જલપાન કર્યું નથી, કોઈ પથારીમાં ઊંઘ્યા નથી. સતત રામ પ્રેમમાં લોકો નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે. એને કેમ ખબર પડે? હા, કોને સગવડતા કરીને કઈ રીતે થઈ કોઈને ખબર નથી. પણ જનકપુરમાં એક વ્યક્તિને ખબર છે કે આ કામ કોનું છે, કોને કર્યું છે. કોણ? શિય મહિમા રઘુનાયક જાને. આ કામ કરવામાં સીતાજી સિવાય કોઈની મંજૂરી નથી. સીતાજી રામજી જાણી ગયા. શિય મહિમા રઘુનાયક જાને. મહિમા રઘુ નાયક જાને. હે તું હૃદય હે તું ભગવાન રામજી જનકપુરના બગીચામાં છે. એ ભગવાનને ખબર પડી ગઈ કે આ કામ સીતાજી સિવાય કોઈનું નથી, એમ બીજા સિવાય નથી. ભગવાનની જાન જનકપુરમાં પ્રવેશ કરે છે. જનક રાજા અને સ્વામીનાથજી જનકપુરનો સમાજ જઈ જાનનું સ્વાગત કરી મંગલ પ્રવેશ આપે છે. ભગવાનની જાન જનકપુરમાં આવી ગઈ. દશરથજી રાજાની બે બાજુ 2 દીકરાઓ ભરત શત્રુઘ્નજી છે. જનકપુરના લોકોને માહિતી મળી કે 2 રાજકુમાર તો જનકપુરમાં છે, રામ લક્ષ્મણજી, પણ એવા જ 2 દીકરાઓ હજી રાજા દશરથજી સાથે જાનમાં આવ્યા. અને બધા લોકો ત્યાં જોવા ગયા. ભગવાનની જાન પ્રવેશ કરી ગઈ. આખો જનકપુરનો સમાજ દર્શન કરવા જાય છે.
કૃષ્ણ રામ બાપાની દયારામ બાપાની સ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ બોલો રામચંદ્ર ભગવાન. અહીંયા એકાદશીથી આપણે અહીંયા ગંગેશ્વર મહાદેવ છે ત્યાં અમારા ગુરુવર્ય પુરુષોત્તમદાસ બાપુ ઘણો સમય ભજન કરી રહ્યા છે. પૂજ્ય દયારામ બાપાએ પણ ત્યાં ઘણા સમય સુધી ઉપાસના કરી છે અને એમના પરિવારના સભ્યો પણ એ ગંગેશ્વરને માને છે. ત્યાં પૂજા પાઠ અવારનવાર બટુક ભોજન કંઈ ને કંઈ કર્યા કરે છે. તો આ સમયમાં અહીંયા ગંગેશ્વર મહાદેવની જગ્યામાં એકાદશીથી શ્રીમદ ભાગવત કથાનું મહેશભાઈ હરગોવિંદભાઈ કુબાવત જે દયારામ બાપાના નાના ભાઈ એમના એ ગોવિંદ બાપુ એમના પુત્ર મહેશભાઈને એના પરિવાર દ્વારા આયોજન છે ભાગવતજીનું. એટલે સમગ્ર ગામને કથા શ્રવણ કરવાનું અને ત્યાં હાજરી આપવાનું નિમંત્રણ આપે છે. બધા પ્રેમથી જવાનું લાભ લેજો. તમે ભાગશાળી છો. 11 અહીંયા આપણે દસમની પૂર્ણાંત છે. 11 તમારે ત્યાં લાભ મળશે તમને, તો લાભ લેજો. બરાબર. 11 રવિવારે પોથીયાત્રા નીકળશે રામની મંદિરેથી. પોથીયાત્રામાં જોડાજો. તમે ભાગશાળી છો. ચૈત્ર મહિનામાં આ સત્સંગનો લાભ તમને મળી છે, તે લાભ લેજો. અને આપ તો જાણો છો કે દયારામ બાપા તો એક મહાપુરુષ છે. જેમ દુઃખશામ બાપાને આપણે માનીએ છીએ એમ જેમણે પોતાના જીવનમાં જેટલું મેળવ્યું છે એ બાપાના નામે વાપર્યું છે, ભગવાન બદ્રીનાથ બાપાના નામે. અને ચારેય ધામની અંદર બદ્રીનાથ બાપાના નામે પોતે પૈસા મૂકી એના વ્યાજમાં નક્ષત્ર હાલે છે. જ્યાં જ્યાં જુઓ ત્યાંના નામ બોલાય છે. તમે ભાગશાળી છો કે ગામની અંદર આવા મહાપુરુષોનું પ્રાગટ્ય થયું અને આવા સારા કાર્યો થાય છે. અહીંયા હું તમે બેઠા છીએ એ પણ દુઃખશામ બાપાનો આશીર્વાદ છે. એવી જ રીતે તમારે પાછો ગંગેશ્વર મહાદેવની અંદર લાભ મળવાનો છે. બધા જજો. અને અહીંયા ભગવાનની જાન એ જનકપુરમાં આવી ગયું છે. અને મહારાજ જનકજી બહુ સમજદાર વ્યક્તિ છે. એને એવો વિચાર કર્યો કે ભગવાન રામજીની જાન આવી છે. આ રામાયણમાં 2 જાનની કથા આવે છે. એક જાન આપણે આવ્યું કે મહાદેવજીની અને બીજી જાન છે રામજીની. તો મહાદેવજીની જાનમાં પહેલા લગ્ન ભોજન કર્યા અને પછી લગ્ન કર્યા એવું કર્યું. જય રામજીની જાનમાં પહેલા લગ્ન કર્યા અને છેલ્લે ભોજન વિધિ આવે. એનું કારણ શિવજીની જાનમાં બધા ભૂતડાઓ હતા. અને ભૂતડાઓ કોને કહેવાય? જેને બહુ જમવાની ઈચ્છા થાય, જમવાની ચિકના પ્રગટ થાય એને ભૂત કહેવાય. એની સાચવા માટે પહેલી ભોજન વ્યવસ્થા થઈ. અને ભગવાનની જાનમાં બધા જ્ઞાની લોકો છે, સાધક લોકો છે. અને સાધના અને જ્ઞાન જેની પાસે હોય એને ભોજનની જરૂર નહીં, એને કોઈ તકલીફ ન પડે. એટલે એને પછી એ પહેલી લગ્ન ક્રિયા કરી છે, પછી ભોજન વિધિ થઈ. તો ભગવાનની જાન એ જનકપુરમાં આવી સુંદર ઉતારો ગોઠવાઈ ગયા. ભગવાનની જાનને સુંદર મહેલમાં ઉતારો આપ્યો છે અને જાન ઉતારામાં ગોઠવાઈ ગઈ. બધી સુવિધાઓ થઈ રહી. રીતિ સીધી જે સુવિધા ગોઠવી છે એમાં કોઈ વાતની કમી તો રહે નહીં. હવે ભગવાન રામજી વરાજા બનીને તૈયાર થાય છે. આખી જનકપુરી શણગારી છે. જનકપુરમાં દરબારની અંદર સુંદર સુશોભિત મંડપ બનાવ્યો છે. અને એ મંડપમાં લગ્ન કર્યા માટે સુંદર સિંહાસનો ગોઠવાય. ભગવાન રામજી વરાજા બની રહ્યા છે. અને એ વખતે કામદેવ નામનો કામદેવ ત્યાં આવે છે. અને કામદેવની ઈચ્છા એવી છે કે મારે એકવાર રામ દર્શન કરવું છે. પણ ગમે ત્યારે જાય તો દર્શન એને થતું નથી. કોઈ જગ્યાએ ભગવાનની મુલાકાત થઈ નથી. આજ કામદેવને જાણવા મળ્યું
કે જનકપુરની અંદર ભગવાન રામજીની જાન આવી છે અયોધ્યાથી, અને એવો માહોલ છે હું ત્યાં જઈને પ્રભુ દર્શન કરી આવું. એટલે કામદેવ રામજીના દર્શન માટે આવે છે, પણ એટલી બધી ભીડ હતી કે એને અંદર કોઈએ જવા દીધા નથી. ધક્કો મારી બહાર કાઢી મૂક્યા. એટલે કામદેવને થયું કે આમાં કંઈ દર્શન થાય એવું બહુ લાગતું નથી, દર્શન નહીં થવા દે, હવે શું કરું? તો કામદેવને ભગવાનનું વરદાન છે, એ બક્ષિસ છે કે જેવું લેવું હોય તેવું રૂપ લઈ શકે. એટલે કામદેવ વિચારમાં પડ્યો કે અત્યારે ભગવાન વરરાજા બની રહ્યા છે, થોડી જ વારમાં વરઘોડા માટે એને ઘોડાની જરૂર પડશે. મને ભગવાનની બક્ષિસ છે, હું ઘોડો બની જાઉં, અને ઘોડો બનું તો રામજી મારી પર અસવાર થાય, મારો બેડો પાર થઈ જાય અને મારી તમન્ના ભગવાન પૂરી કરી દે. સુંદર સ્વરૂપમાં એ કામદેવ ઘોડો બની ગયો છે. અહીંયા રામજી કમ્પ્લીટ થઈ ગયા એટલે મહેલમાંથી કોઈક બોલ્યું કે જનકજીને કહો કે અમારા રામજી વરરાજા બની ગયા છે, એના માટે ઘોડાની વ્યવસ્થા કરે. ત્યાં ઘોડો બહારથી બોલ્યો કમ્પ્લીટ, એને અવાજ કર્યો. એટલે કોક બોલ્યું કે જનક રાજાના રાજમાં ગમે ઈચ્છા કરો વસ્તુ હાજર હોય છે. હજી ઘોડાની વાત થઈ ત્યાં ઘોડો સંગાર સાથે કમ્પ્લીટ ઉભો છે. કોને કર્યો એ કોઈ ખબર નથી, નક્કી થઈ ગઈ. ઘોડો આમ અંદર આવે છે અને ભગવાન આમથી બહારથી અંદરથી બહાર નીકળવાય ને કદમ ભર્યો. રામ નજર જ્યાં કરી ત્યાં અશ્વને ઘોડાને સામેથી જોઈ ગયા, અને ઘોડે ભગવાનને જોયા. પણ પશુ છે, ઘોડો છે, એ ભગવાન સામે જોયા, રૂપ જોઈ લીધું ભગવાનને. એટલે એ ઘોડાની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. પ્રભુ, કેટલાય સમયથી ભટકું છું, પણ તમારી મુલાકાતમાં દર્શન મને થયા નથી. આજ તમારા દર્શન માટે ઘોડો બન્યો છું, મારો ઉદ્ધાર કરી નાખો. ભગવાને એવું નક્કી કર્યું છે, આજ મારે ઉદ્ધાર કરવો છે. એટલે બહાર નીકળે છે અને ભગવાન એ ઘોડા પર હાથ ફેરે. ઘોડો પ્રસન્ન થયો. ભગવાને સવારી કરી અને ભગવાનનો વરઘોડો બહાર નીકળ્યો. તુલસીદાસે લખ્યું છે, જે હિબર બાદી રામ અસવારા તેહી સાદર. કામદેવ જેવો જેનો ઘોડો હોય અને રામજી જેવો જેનો અસવાર હોય એનું વર્ણન તુલસીજી તમે કયા શબ્દમાં વર્ણન ન થાય. જેહી બરબાદી રામ અસવારા તેહી સાદર. સરસ્વતીજી ત્યાં પ્રગટ થયા. સરસ્વતીજી બોલ્યા કે આ અશ્વ કામદેવ રૂપી અને રામ રૂપી અશ્વાર, આનું વર્ણન મારથી નહીં થયું, નહીં શબ્દો મારા ખૂટી ગયા. ભગવાન શિવજી પાર્વતીને કહી, દેવી, એ ભગવાનનો વરઘોડો જ્યારે મંડપમાં જતો હતો ત્યારે તમામ દેવતાઓ અલગ અલગ રૂપમાં ગયા હતા, અને ત્યારે હું પણ ત્યાં ગયેલો. રામ રૂપ મેં જોયું, એ અશ્વને જોયો, અશ્વારને જોયો, અને પછી મને એમ લાગ્યું કે બે આંખે મેળવું નહીં પડે, ને મારું રૂપ બદલ્યું છે. વિકટ બેશ મુખ પંચપુરારી. ભગવાને રામ દર્શન કરવા માટે, વરરાજા પહેલા ભગવાનને જોવા માટે, દર્શન માટે ભગવાન મહાદેવજી રૂપ બદલ્યું છે. 5 મોઢા અને 10 આંખો બનાવે છે. જે સુંદર ભગવાનનું વરરાજાનું રૂપ છે એની પ્રશંસા કરવા માટે 5 મોઢા, એના દર્શન માટે 10 આંખો બનાવે. આવું વર્ણન છે. વિકટ બેશ મુખ પંચપુરા. શંકર રામ રૂપ અનુરાગી, નયન પંચદશ અતિ પ્રિય. ભગવાન શિવજી 5 મોઢા 10 આંખ બનાવી અને
અને છતાંય આંખમાંથી આંસુ વહે છે કે આ રૂપના દર્શન કરવા માટે હજી 10 આંખ ઘટે છે, એના ગુણગાન માટે 5 મોઢા ઘટે છે. શંકર રામ રૂપ અનુરાગ નયન પંચદશ અતિ પ્રિય. શંકર રામ રૂપ અનુરાગે. મહાદેવજી ભગવાન રામજીના પરમ ઉપાસક છે. એને વરઘોડામાં ભગવાન રામજી વરાજા બની નીકળ્યા છે. એ દર્શન માટે ગયા હતા, પણ 2 આંખમાં અને ઘટ્યું કે 2 આંખે દર્શન નહીં કરી શકો. 5 મોઢા મને એના ગુણગાન ગાવામાં ઘટે છે. એ ભગવાને વિકટ બેશ મુખ પંચ પુરારી 10 મોઢા 5 મોઢા ને 10 આંખો બનાવી અને છેલ્લે પાછું એમ બોલ્યા આમાં એ ઘટ પડે છે. 5 મોઢા ગુણગાન માટે ઘટે છે, 10 આંખો દર્શનમાં ઘટે છે. તો શિવ કરતા આપણે મોટા ન કહેવાય કે 2 આંખે ને 1 મોઢે આપણે તૃપ્તિ મળી ગઈ, સંતોષ થઈ ગયો. ભગવાનનો વરઘોડો લગ્ન મંડપમાં જઈ રહ્યો છે અને ધામધૂમથી ભગવાનનો વરઘોડો ત્યાં જાય છે. મંડપમાં જશે, લગ્ન ક્રિયા થશે. એ પ્રસંગમાં રાઈટ 3 વાગે આપણે શું કરશું, તો પુનઃ પાછા 3 વાગે મળશું. અહીંયા આપણે એક વાત સૂચના કથાની વાત હમણાં કરી આપણે કે ગંગેશ્વરની અંદર એકાદશીથી ભાગવત કથાનું આયોજન છે. આપ બધા જજો. બીજા નંબરમાં અહીંયા આજે ભગવાનની કથાના 5મા દિવસના બપોરની કથા વિરામ આપતા પહેલાં સૂચના આપું છું કે બધાએ શાંતિથી પ્રસાદ ભોજન લેવાનું છે. અહીંથી તમને કહેવામાં કે હવે બધા ઊભા થાવ અને સાધુ સંતો એક મંડપમાં ગોઠવાઈ જાય. ખાસ કરી ઉતાવળ ન કરે, શાંતિ ધક્કામક્કી કર્યા વગર બેસજો. ખૂબ પ્રેમથી પ્રસાદ લ્યો અને 2 મિનિટ આપણે ભગવાનના નામનું કીર્તન કરવાનું છે. આપણે ભગવાનને યાદ કરવાના છે. ભગવાનનું 5 નામ લઈએ. રામચંદ્ર ભગવાન. આટલા બધા લોકો કેમ છે? બહુ ભૂખ લાગી તમને? જે તો બોલો, બાકી બધું હું બોલું છું. બોલો રામચંદ્ર. હરે રામ 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 સીતા રામ રામ હરે રામ રામ સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ રામ હરે રામ રામ સીતા રામ રામ હવા બાર જેવું થવા આવ્યું છે એટલે બહુ ભૂખ લાગેલી, અવાજ બહુ નીકળતો નથી. તો શાંતિ પ્રસાદ બધું લઈ આવો અને પુનઃ પાછા 3 વાગે મળીશું અને આગળ કથા આપણે સાંભળીશું. બોલો રામચંદ્ર ભગવાન કી જય. શ્રી કૃષ્ણ કનૈયા કી જય. શ્રી પવન સુત હનુમાન કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. રામાયણ ભગવાન કી જય. તુલસીદાસજી મહારાજ કી જય. ખોડિયાર માત કી જય. તાવડી માત કી જય. બ્રહ્માણી માત કી જય. મોમાઈ માત
કી જય નારેશ્વર મહાદેવ કી જય જાગનાથ મહાદેવ કી શ્રી જય દુખીશાન બાપુની જય ઓમ નમઃ પાર્વતી પદે હર